નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું ફરી સ્વાગત છે. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે પરીક્ષા એક ઉત્સવ, આપણે આની પહેલાંના એપિસોડમાં મળ્યા હતા કે મૂંઝવણો અને ઉકેલ. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ જે ફેસ કરે છે મૂંઝવણ, એના ઉકેલ સાથે આપણે ગત એપિસોડમાં મળ્યા હતા. ફરીથી આપણે એ એપિસોડને કન્ટિન્યુ રાખીએ અને જે મૂંઝવણો હોય તો ઉકેલ હોય જ, એવી રીતે બીજી થોડી મૂંઝવણો જોઈશું અને એના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસથી તમને પહેલો એપિસોડ ગમ્યો હશે અને એપિસોડ પછી ખરેખર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ બીજા ક્વેશ્ચન્સ પણ પૂછ્યા છે અને એ સવાલોના જવાબ આપવાની અમે ફરી આજે ટ્રાય કરીએ છીએ. હું બીજલ પંડ્યા, સાયકોલોજિસ્ટ, હવે તમે મને ઓળખો જ છો. એ જ રીતે ફરીથી સાથે શાશ્વતભાઈને પણ લાવી છું, એટલે શાશ્વતભાઈ પણ આપણી સાથે છે અને અમે બંને ભેગા થઈ અને પ્રયત્ન કરીશું આપના દરેક સવાલના જવાબો આપવાના અને આપની મૂંઝવણના ઉકેલ શોધવાના. તો આપણે છેલ્લે જે એપિસોડ જોયો એમાં આપણે ત્યાં પૂરું કર્યું હતું કે કઈ રીતે આપણે એક્ઝામમાં ડિલિવર કરી શકીએ, એટલે કે એક્ઝામમાં લખી શકીએ તો સારી રીતે લખાય પેપર, ટાઈમે પૂરું થાય પેપર અને 3 કલાકનો સમય આપણને ઓછો તો નહીં પડે ને. તો એના માટે થઈને થોડી ઘણી ટેકનિક્સ હોય એ આપણે શાશ્વતભાઈ પાસેથી જોઈએ. ફરી આપણે શાશ્વતભાઈ પાસે જ જઈએ અને એમને પૂછીએ કે અત્યારે આપણે બધું વાંચીએ છીએ, આટલી સારી રીતે યાદ રાખીએ છીએ અને હવે આપણને એટલો કોન્ફિડન્સ પણ છે કે જે વાંચું છું ને એ યાદ તો રહે જ છે, પણ જે યાદ રહે છે એ આપણે પેપર પર ઉતારવાનું છે. અને જ્યારે એ બધી વસ્તુઓ પેપર પર ઉતારવાની વાત આવે, સામેવાળી વ્યક્તિ એ જવાબો વાંચે અને તરત જ સમજી જાય કે ભાઈ આ તો હોશિયાર છે અને આને તો જવાબ પૂરા આપવા પડશે. તો એના માટે થઈને હજી આપણે કંઈ અલગ ટેકનિક યુઝ કરી શકીએ? શાશ્વતભાઈ, શું કહો છો તમે? હજી હશે ને કોઈ ટેકનિક? તો છે ને, ઘણી બધી ટેકનિક્સ છે જેના કારણે આપણે સારું પરફોર્મ કરી શકીએ અને પરીક્ષામાં આપણે ઓછો સ્ટ્રેસ થાય અને આપણે વધારે આઉટપુટ આવે એવું પ્રયત્ન કરી શકીએ. પણ એક ટેકનિક એવી છે જેના ઉપર હું વધારે ધ્યાન આપવાનો આગ્રહ રાખીશ અને એનો વધારે આગ્રહ રાખીશ. એ છે કે જ્યારે પણ પરીક્ષાના 20-25 દિવસ પહેલાંના તમે સ્ટેજમાં છો તો ત્યારે એ વસ્તુ બહુ જરૂરી છે કે તમે એ દરમિયાન ટૉપિક રિવાઇઝ કરવા ના બેસો. રિવિઝન જરૂરી છે પણ તમે એને ફરીથી વાંચવા ના બેસો અને તમે ધ્યાન પેપર સોલ્વ કરવામાં આપો. એવા ઘણા બધા ક્વેશ્ચન પેપર્સ આપણને માર્કેટમાંથી મળી જાય છે. બોર્ડની પેટર્નના એક્ઝેક્ટ રેપ્લિકેટ હોય છે, એના એક્ઝેક્ટ કોપી ટુ કોપી એ જ પેટર્નમાં એ લોકો નવા પેપર્સ બનાવતા હોય છે. તો જ્યારે આપણે એ પેપર સોલ્વ કરીશું તો આપણને પહેલાં તો એ ખબર પડશે કે કઈ સ્ટાઇલના પ્રશ્નો પૂછાવાના છે, MCQs કેટલા પૂછાવાના છે, શોર્ટ આન્સર કે જે ટૂંકમાં જવાબ લખવો એ કેટલા પૂછાવાના છે, લોંગ આન્સર્સ કેટલા પૂછાવાના છે. તો એ જ્યારે પહેલાં તો આપણને પેટર્ન ખબર પડશે એટલે આપણને એ ખબર પડશે કે કયા સેક્શનને કેટલો સમય આપવો. તો એ વસ્તુ બહુ જ જરૂરી છે જ્યારે તમે પરીક્ષામાં પરફોર્મ કરવા જઈ રહ્યા છો, તમે પરીક્ષા લખવા જઈ રહ્યા છો. કેમ કે જો એવું થયું કે જે વસ્તુમાં બહુ સમય આપવા જેવો ન હતો, જેના માર્ક્સ ઓછા હતા, એમાં તમે વધારે સમય આપી દીધો, તો એવા સેક્શન્સ માટે કે જેમાં વધારે સમય જોઈએ છે એના માટે તમે સમય ઓછો પડશે અને તમે સમય નહીં આપી શકો, જેના કારણે તમારું પરફોર્મન્સ, તમારું આઉટપુટ ઘટી જશે અને માર્ક્સ પણ ઓછા આવશે. એટલે એ વસ્તુ બહુ જરૂરી છે કે તમે સતત પેપર સોલ્વ કરો અને પેપર એ જ સમયે સોલ્વ કરો જ્યારે જે સમયમાં તમારી પરીક્ષા છે. એટલે કે દાખલા તરીકે તમારું પેપર સવારે 10 વાગે ચાલુ થાય અને 1 વાગે પૂરું થતું હોય તો એની પહેલાંના હરેક દિવસે એ વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે 10 વાગે જ પેપર લખવા બેસીએ છીએ અને 1 વાગે પેપર પૂરું થાય છે. હવે સારું, એનાથી થાય શું? ફેર શું પડે એનાથી? પણ ફેર એ પડે કે આપણે એ સવારનો આખો સમય છે એમાં આપણું ફાઇન ટ્યુનિંગ થાય મગજનું કે હવે આપણે એક્ઝામ મોડમાં છીએ, આપણે હવે પરીક્ષા લખવાની છે અને એની 5% આપણે એ વસ્તુ માટે વધારે સિરિયસ થઈએ. ફરક એટલો જ છે કે તમે નેટની પિચ ઉપર રમો અને તમે મેઇન પિચ ઉપર વિરાટ કોહલી બેટિંગ કરે, થોડોક ફરક પડે, હે ને? એટલે એ થોડોક ફરક માટે હવે આપણે પ્રયત્ન કરવાનો છે કે જે આપણું પરફોર્મન્સ એન્હાન્સ કરશે, પરફોર્મન્સ વધારશે અને એ આપણને બેસ્ટ આઉટપુટ આપવામાં આપણી મદદ કરશે. તો પેપર સોલ્વ કરો, પ્રશ્ન ન સમજ પડે એ ચેપ્ટર્સ ફરીથી વાંચો, એને રિવાઇઝ કરો તમે અને જેટલા વધારે પેપર લખી શકો તમે એટલા વધારે પેપર લખો. કેમ કે નેટ પર કરેલી પ્રેક્ટિસ અને જ્યારે તમે પિચ ઉપર ખરેખર રમવા જશો તો તમને ત્યારે નેટની પ્રેક્ટિસ બહુ જ કામ આવશે. જી
એક્ઝેક્ટલી એનો મતલબ છે કે આપણા મગજને આપણે એટલું બધું ટ્રેન કરી નાખીએ કે સવારે 10 થી 1ની વચ્ચે મારે તો પેપર જ આપવાનું છે, એટલે હવે એક્ઝામનો દિવસ આવે ત્યારે નહીં, આજથી જ હું તો પેપર લખવાનું સ્ટાર્ટ કરી દઉં. એટલે 10 થી 1 હોય અને કદાચ એવું હોય ઘણા બધા મિત્રોની પરીક્ષા 2 થી 5 હશે, જે ટાઈમિંગ તમારો પરીક્ષાનો હોય એ ટાઈમ પર તમે પેપર લખો. જ્યારે તમે સેમ ટાઈમ ઉપર રોજ પેપર લખો છો તો જે દિવસે ખરેખર પેપર લખવા જશો, આપણે એક્ઝામ રૂમમાં બેઠા હશું ને આપણી સામે પેપર આવશે ને એટલે માઇન્ડ તરત એલર્ટ મોડમાં આવી જશે કે ચલો હવે આપણું પરફોર્મન્સનો ટાઈમ છે, એટલે પરફોર્મ કરી જ લેશે. અને જેટલું તમે લખતા જશો એટલું તમારો હાથ પણ વળતો જશે અને એટલી સ્પીડ પણ પકડતો જશે. તો જે કદાચ આપણને એવું લાગે ને કે પૂરું થશે કે નહીં, મારાથી બધું લખાશે કે નહીં, આપણે તો બધું જ છે, લખાવાનું પરફોર્મન્સ તો યસ એ પછી ત્યારે લખાઈ પણ જશે. કેમ કે આટલા દિવસો આપણે લખ્યું છે ને એટલે આપણા માઇન્ડને ખબર છે કે 3 કલાકમાં જ પૂરું કરવાનું છે. એ ફટાફટ ડિલિવર કરશે બધી વસ્તુ અને ફટાફટ આપણા હાથ નીચેથી એક પછી એક વસ્તુઓ જતી હશે. એટલે આ સેમ જ વસ્તુ માઇન્ડસેટ કહેવાય છે, જે આપણે પહેલા એપિસોડમાં પણ વાત કરી હતી કે તમારો માઇન્ડસેટ જેવો હશે રિઝલ્ટ તમને એવું મળશે. અત્યારે કદાચ આપણે ચિંતા કરીએ ને તો તમે માર્ક કરજો, તમે છે ને ક્યારે પરીક્ષાની ચિંતા નથી કરતા. શેની ચિંતા કરીએ છીએ આપણે? રિઝલ્ટની. બરાબર ને શાશ્વતભાઈ? હંમેશા ચિંતા આપણને શેની હોય છે? રિઝલ્ટની. અને એ ખોટી પણ નથી, એકચ્યુઅલી રિઝલ્ટની ચિંતા હોય, કેમ કે આ તમારું મૂલ્યાંકન જ છે ને, આખા વર્ષનું અત્યારે મૂલ્યાંકન થવાનું છે અને એ માર્ક્સ દ્વારા જ થવાનું છે. તો માર્ક્સ આપણે સારા સ્કોર કરવા જ છે. એટલે કોઈ એમ કહે ને આપણને કે ના ચાલે માર્ક્સ ના આવે તો, ના ભાઈ એ તો ન ચાલે, માર્ક્સ તો આવવા જ જોઈએ, જેના માટે આટલી મહેનત કરીએ છીએ. પણ હા, માર્ક્સ નહીં આવે એવી ચિંતા કરીને નાસીપાસ નથી થવાનું. આપણે હંમેશા આપણા મગજને એ જ રીતે સતેજ રાખવાનું ને સતર્ક રાખવાનું છે કે જો હું લખીશ તો સામેવાળો એના માર્ક્સ આપશે. જે પણ પેપર ચેકર હશે એ જ્યારે મારા જવાબો વાંચશે અને એ બરાબર હશે તો મને માર્ક્સ મળશે જ, કેમ નહીં મળે? પણ એ આપણા હાથમાં નથી. એ વાત આપણા હાથમાં અત્યારે શું છે? મહેનત કરવી, પદ્ધતિસર સારી રીતે મહેનત કરવી એ આપણા હાથમાં છે. અને અત્યારે ખરો ટાઈમ છે એ મહેનત કરવાનો, એ પદ્ધતિ પ્રમાણે વ્યવસ્થિત મહેનત કરવાનો. તો એ પદ્ધતિ પ્રમાણે વ્યવસ્થિત મહેનત, આનો આપણે એવું કહી શકીએ કે એટલે ટાઈમ મેનેજમેન્ટ. શાશ્વતભાઈ, ટાઈમ મેનેજમેન્ટ કહી શકીએ ને? 101%. તો કઈ રીતે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરશું, કહી શકો તમે? જ્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ છીએ ત્યારે આપણે સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જેટલા પણ વ્યક્તિઓ આ દુનિયામાં રહે છે, બધા પાસે ફિક્સ 24 કલાક છે. જે 99% લાવે છે, ટોપ કરે છે, એની પાસે પણ 24 કલાક છે. અને જે ટોપ નથી કરી શકતો, જેને ધાર્યું પરિણામ નથી મળતું, એની પાસે પણ 24 કલાક જ છે. ઓલા પાસે પણ 1 જ વર્ષ છે, તમારી પાસે પણ 1 વર્ષ છે. તો એ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે જેટલો સમય આપણા હાથમાં છે એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ. અને જો એનો મેક્સિમમ ઉપયોગ થશે તો જ આપણને આપણું મેક્સિમમ રિઝલ્ટ મળશે. એટલે આપણે એ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે આનો મતલબ શું છે, મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરવો. તો આનાથી મારો મતલબ એવો છે, મારો મત એવો છે કે જ્યારે પણ આપણે પરીક્ષા આપવા બેસીએ છીએ અને જ્યારે પણ આપણે પરીક્ષાની તૈયારી કરવા બેસીએ છીએ ત્યારે આપણે એ વસ્તુ એન્શ્યોર કરવાની છે, ધ્યાન રાખવાની છે કે ત્યારે આપણે એ જ કરીએ છીએ. ત્યારે સોશિયલ મીડિયાનું કોઈ ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ. ત્યારે ઘરે કંઈ પણ થાય છે કે બહાર કંઈ અવાજ આવે છે કે બીજી કોઈ પણ વસ્તુનું પણ ડિસ્ટ્રેક્શન ન હોવું જોઈએ. આપણું મગજ એ તરફ ભટકવું જ ના જોઈએ. તો જ આપણે સમયનો મેક્સિમમ ઉપયોગ કરી શકશું. કહી શકીએ શાશ્વતભાઈ આમાં કે ધારો કે કેમ કે તમે વિદ્યાર્થીઓ છો, તમારી એજ એ છે અને અત્યારે ડિસ્ટ્રેક્શન બહુ જ બધા છે. તો આ જે બધા ડિસ્ટ્રેક્શન આવતા હોય, કદાચ અમે મોટા છીએ ને તો અમે પણ ક્યારેક ડિસ્ટ્રેક્ટ થઈ જતા હોઈએ. તો જ્યારે તમને આ બધા ડિસ્ટ્રેક્શનો ફીલ થાય છે તો આપણે એવું કરી શકીએ કે આપણા માતા પિતા, આપણા ફ્રેન્ડ્સ કે આપણા ઘરે જે બીજા આપણા ભાઈ બહેનો છે એની આપણે મદદ લઈ શકીએ. 100%. અને એ લોકો મદદ કરવા તૈયાર પણ છે. જે રીતે તમે પહેલાં કીધું કે પરીક્ષા એ ફક્ત વિદ્યાર્થીની નથી, એના આખા પરિવારની પણ છે, એમના માતા પિતાની પણ એ પરીક્ષા છે. તો એ વસ્તુ માતા પિતા પણ સમજે છે કે ના, મારા દીકરા કે મારી દીકરીની પરીક્ષા છે તો એને જે રીતે બધું અનુકૂળ આવડે આપણે એ રીતે બધું એન્વાયરમેન્ટ સેટ કરવાનું છે. અને એ લોકો મદદ હંમેશા હરેક રીતે કરશે જ. તો એમની પાસે કોઈ પણ વસ્તુની મદદ લેવામાં
ચૂકતા નહીં, શરમાતા નહીં, કેમ કે એ લોકો તમારા માટે જ એ સમય દરમિયાન તમારા માટે જ બધું કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તમને જે રીતે કન્વિનિયન્ટ થાય એ રીતે જ બધું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો કદાચ એક દિવસ એવું આપણે કહી શકીએ કે મમ્મી પપ્પા તમે આજનો દિવસ ટીવી નહીં જોતા, હું વાંચવા બેઠો છું, મને ડિસ્ટર્બ થાય છે. હું 101% કહું છું કે આપણા માતા પિતા કે આપણા દાદા દાદી આપણને ના નહીં પાડે. એ આપણું પહેલાં જો સાંભળશે અને આપણને પહેલી પ્રાયોરિટી આપશે. તો જ્યારે લોકો આપણને, આપણો પરિવાર આપણને પહેલી પ્રાયોરિટી આપે છે, તો સૌથી વધારે જરૂરી એ છે કે આપણે પણ આપણી પોતાની જાતને પ્રાયોરિટી આપીએ, આપણી પરીક્ષાને પ્રાયોરિટી આપીએ. તો એ સમય દરમિયાન જ્યારે આપણે વાંચવા બેઠા છીએ ત્યારે એ વસ્તુ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ ડિસ્ટ્રેક્શન આવવો ના જોઈએ. મોબાઈલ પણ આપણે સ્વિચ ઓફ કરીને જ બેસવું પડે, એમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ના થાય અને એવી જ જગ્યાએ બેસવું પડે કે જ્યાં કોઈ અવાજ ન આવે, જ્યાં બહુ ખૂબ જ શાંતિ હોય. હવે એવું થયું કે તમે વાંચવા બેઠા, મોબાઈલ તો બંધ છે, સોશિયલ મીડિયાનું ડિસ્ટ્રેક્શન છે જ નહીં, પણ બાજુમાં કન્સ્ટ્રક્શન ચાલે છે, સાચી વાત છે, તકલીફ પડી શકે, આપણું ધ્યાન ના રહી શકે, તો એવા ટાઈમે આપણે લાઇબ્રેરી જઈને કે કોઈ બીજી જગ્યાએ જઈને વાંચવું પડે. પણ એ રીતે આપણે આપણી જ બધી વસ્તુઓનું એડજસ્ટમેન્ટ કરતા રહેવું જોઈએ. એડજસ્ટમેન્ટ કરશું તો જ બધું આપણે મેક્સિમમ આઉટપુટ કાઢી શકીશું. અને બીજી એક વસ્તુ મારે આમાં એડ કરવી હતી. આ વખત અને પરીક્ષા પે ચર્ચામાં મોદી સાહેબ પણ આ વસ્તુ બોલેલા કે બીજાના પ્રમાણે આપણે આપણું શેડ્યુલ ના ગોઠવવું, તમને જે રીતે અનુકૂળ છે એ રીતે શેડ્યુલ ગોઠવજો. હવે આનો મતલબ શું છે? દાખલા તરીકે મારો મિત્ર જો સવારે 6 વાગે ઉઠીને કે સવારે 5 વાગે ઉઠીને એ વાંચતો હોય તો એનો મતલબ એવો બિલકુલ નથી કે મારે પણ 5 વાગે ઉઠીને વાંચવું જોઈએ. હું 8 વાગે ઉઠીને પણ વાંચી શકું એમ છું. મતલબ એ છે, ધ પોઈન્ટ ઇઝ કે જ્યારે પણ આપણે વાંચવા બેઠા છીએ ત્યારે આપણે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે વંચાવવું જોઈએ. એ કદાચ તમે 5 વાગે નહીં ઉઠો ને તો પણ વાંધો નથી. એ વસ્તુનું લોડ નહીં લેતા, એ વસ્તુનું પ્રેશર નહીં લેતા. અને હું માતા પિતાને પણ એ આગ્રહ રાખીશ કે કદાચ તમારો બાળક એવું છે જે બહુ વહેલો ઉઠીને નથી ભણી શકતો, 5 વાગે ઉઠીને કે 6 વાગે ઉઠીને, પણ એ રાત્રે મોડે સુધી વાંચી શકે એમ છે અને એનામાં એ કેપેસિટી છે, તો એને એ વસ્તુમાં સપોર્ટ કરવો જોઈએ. અને એ રીતે થોડુંક ફ્લેક્સિબલ આપણે આપણું શેડ્યુલ રાખવું જોઈએ, જેથી કરીને એ વસ્તુનું આપણે ખોટું લોડ નહીં લઈ શકીએ અને એ વસ્તુ ઉપર બહુ સ્ટ્રેસ નહીં આવે. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે ભાઈ સ્ટ્રેસ ન લાવવો અને બીજી કોઈ વસ્તુનો એડિશનલ સ્ટ્રેસ ન લાવવો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત છે. પણ માતા પિતાને તમે એક સરસ એડવાઇસ આપી, પણ એના સિવાય માતા પિતા કઈ રીતે સપોર્ટ કરી શકે, અથવા બીજું કંઈ તમારે એક વિદ્યાર્થી તરીકે માતા પિતા સુધી કંઈ પહોંચાડવું હોય જે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપવાના છે એના, તો શું કહેશો? સૌથી પહેલાં તો ફરીથી એ મારો સ્ટેટમેન્ટ રિપીટ કરીશ કે આ પરીક્ષા એના માતા પિતા અને એમના બાળકના પરિવારની પણ છે, વિદ્યાર્થીના પરિવારની પણ છે. તો એવા સમયમાં ખૂબ જ જરૂરી છે કે વિદ્યાર્થીનો ટેમ્પો, વિદ્યાર્થીનું મોટિવેશન રહે અને એ નેગેટિવલી, એનું માઇન્ડ નેગેટિવ ના થઈ જાય. તો એવા સમયમાં ઘણા માતા પિતાઓ એવા કઠોર શબ્દો વાપરતા હોય છે. તું ભણીશ નહીં તો તારાથી કામ નહીં થાય, તું ભણીશ નહીં તો માર્ક્સ કઈ રીતે આવશે, તું ભણીશ નહીં તો તું ફેલ થઈશ, તને ઓલા કરતાં ઓછા માર્ક્સ આવશે. એવા નેગેટિવ શબ્દોનો પ્રયોગ ના કરવો, કેમ કે એવા નેગેટિવ શબ્દો આપણને લાગે કે શું ફેર પડે છે, એના બદલે આપણે જો આપણે એવું કહી શકીએ, વિદ્યાર્થી મિત્રોને એવું કહેવું જોઈએ, આપણે આપણા બાળકને એવું કહેવું જોઈએ કે તું ભણ અને તું ભણીશ તો તને સારા માર્ક્સ આવશે, અને તું ભણે જ છે અને તને સારા માર્ક્સ આવશે જ. હવે આ પોઝિટિવ શબ્દો થઈ ગયા અને ઓલા નેગેટિવ શબ્દો થઈ ગયા. ફરક શું છે? એ રીતે મતલબ તો એક જ છે, પણ જે રીતે આપણું મન એ બધા સ્ટેટમેન્ટ્સને પ્રોસેસ કરે છે એમાં બહુ ફેર પડી જાય છે. તો જ્યારે આપણે એવું કહીએ કે તારાથી નહીં થાય હો, તું ભણતો નથી, તું નહીં કરી શકે, તને સારા માર્ક્સ નહીં આવે, તો એવા ટાઈમે આપણું મગજ પણ એવું જ વિચારવા માંડે, નહીં આવે તો, મારાથી નહીં થાય તો. જ્યારે એવો ઝોનમાં આપણે જતા રહીએ ત્યારે આપણું મોટિવેશન ઓટોમેટિક ડાઉન થઈ જતું હોય છે. તો મારા માતા પિતાને બહુ જ આમ એક ફર્મ એડવાઇસ છે, બહુ સ્ટ્રોંગ એડવાઇસ છે કે એવા નેગેટિવ શબ્દો તમારા બાળક માટે ઉપયોગ ન કરો. અને એની બદલે તમે એને હંમેશા પ્રોત્સાહન આપો કે તું સારું કરે છે, તું હોશિયાર છે, તારામાં બધી કેપેસિટી છે, તારામાં કાબિલિયત છે, તારે જે રિઝલ્ટ જોતું હોય એ તને મળી શકે એમ છે, તું ભણવા બેસી જા, અમે તારી સાથે છીએ. તો આ વસ્તુ ખૂબ જ જરૂરી છે મારા પ્રમાણે. બહુ જ સરસ જે રીતે કીધું, અને મેં પહેલાં પણ આપને કીધું છે કે રાઇટ નાઉ અત્યારે ટાઈમ એક્શનનો છે. એટલે હવે અત્યારે પોતાની જાત ઉપર ઓવર થિંકિંગ કરી, ફરીથી જેમ મેં તમને પહેલાં કીધું કે અત્યારે આ ટાઈમ એક્શનનો છે, એટલે કોઈ પણ વિચારોને પોતાના પર હાવી થવા દેવા નહીં.
ઓવર થિંકિંગ કરવા કરતાં એક્શનને મહત્ત્વ આપવું, એટલે કે આજથી જ કામ પર લાગી જવું, વાંચવું અને આપણું શિડ્યુલ અને આપણી મહેનત એવી હોવી જોઈએ કે જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે. એટલે આપણે કહીએ ને ગાંધીજી કહી ગયા છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે હંમેશા નિશાન ઊંચું રાખીને જ્યારે આપણે મહેનત કરીશું તો 100% આપણે આપણા લક્ષ્ય સુધી બહુ સારી રીતે પહોંચી શકશું. શાશ્વતભાઈએ જેમ શરૂઆતમાં કીધું એમ કે આપણી પાસે 24 કલાક છે. બહુ જ સરસ રીતે આ 24 કલાકને આપણે વહેંચી દઈએ, જેમાં એક બહુ મોટો પોર્શન ઊંઘનો પણ આવશે. હા વિદ્યાર્થી મિત્રો, અત્યારે બિલકુલ એવું નહીં કરવાનું કે સતત ઉજાગરા કરીને આપણે વાંચતા રહીએ, જે આપણને બીમાર કરી શકે છે. એટલે આપણે આટલા વખતથી આપણું સ્લીપનું જે શિડ્યુલ હતું, ઊંઘનું જે શિડ્યુલ હતું, એ ડિસ્ટર્બ કરીને કેમ કે મારાથી નથી થયું, કેમ કે રહી જશે તો, કેમ કે પછી પૂરું નહીં થાય તો, એમ કરીને આપણે સતત વાંચતા રાખીએ. ના, એવું નહીં કરવાનું. જે સ્લીપનું શિડ્યુલ આપણું પહેલાં હતું એ જ સ્ટ્રિક્ટલી અત્યારે પણ ફોલો કરો. 7 કલાકની ઊંઘ તો આપણને જોઈએ જ. એ જ 7 કલાકની ઊંઘ આપણને વધારે ઉર્જાવાન બનાવશે. એ 7 કલાકની ઊંઘ પછી જ્યારે આપણે ફ્રેશ થઈને ઉઠીએ છીએ ત્યારે આપણે વધારે ફોકસથી અને સારી રીતે વાંચી શકીશું. જેટલું ધ્યાન આપણે વાંચવામાં આપવાનું છે, જેટલું ધ્યાન આપણે યાદ રાખવામાં આપવાનું છે, પરીક્ષાની તૈયારીમાં આપવાનું છે, એટલું જ ધ્યાન આપણે આપણી પોતાની જાત પર પણ આપવાનું છે. કેમ કે લખવા માટે, પેપર લખવા માટે, પરીક્ષા સુધી જવા માટે આપણે હેલ્ધી રહેવું ખૂબ જરૂરી છે. હેલ્ધી રહેવા માટે પહેલી વસ્તુ ઊંઘ, સારી સ્લીપ ખૂબ જરૂરી છે. 7 કલાકની એક સરસ ઊંઘ તમને હંમેશા હેલ્ધી રાખશે. બીજું, હેલ્ધી ફૂડ. સારું ફૂડ ખાઈએ, ઘરનું ફૂડ ખાઈએ, ઘરે બનાવેલું કોઈ પણ વસ્તુ ખાઈ શકીએ. ઓવર ઇટિંગ અત્યારે ત્યાગીએ. સૌથી વધારે સારી ઊંઘ, સારી સ્લીપ. 7 કલાકનું ખૂબ જ સરસ તમારું શિડ્યુલ હશે ઊંઘનું, એ તમને હંમેશા ઉર્જાવાન રાખશે. બીજી વસ્તુ, ખૂબ જ સારું મીલ, એટલે કે હેલ્ધી મીલ. ઘરે બનેલું કંઈ પણ લઈ શકીએ, કંઈ પણ ખાઈ શકીએ. બહારનું ફૂડ અત્યારે અવોઇડ કરીએ, ટાળીએ. બહારના ફૂડથી બની શકે એવું કે આપણે બીમાર થઈ શકીએ છીએ, તો ફરીથી ઘરનું ફૂડ લઈએ, જે પણ લેવું હોય. પોતાને હંમેશા હાઇડ્રેટ રાખીએ, એટલે જેટલું આપણે જમીએ છીએ એની સાથે સાથે લિક્વિડ પણ એટલા જ પ્રમાણમાં આપણા શરીરમાં જવું જોઈએ. ઊંઘની વાત થઈ, ભૂખની વાત થઈ. ત્રીજી વસ્તુ, માઇન્ડને હંમેશા ફ્રેશ રાખીએ. એટલે ફરીથી સતત વાંચીએ એના કરતાં વાંચવાના કલાકોને ડિવાઈડ કરીએ. વચ્ચે જ્યાં જરૂર લાગે છે ને ત્યાં થોડા નાના બ્રેક્સ લેતા રહીએ. એ નાના બ્રેક ફરીથી આપણને રેડી કરી દે છે આગળના વાંચવા માટે થઈ અને આગળની તૈયારી કરવા માટે થઈને. સો એ બ્રેક્સ ખૂબ જ જરૂરી છે. બ્રેકમાં શું કરવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શાશ્વતભાઈ આપણને સરસ રીતે સમજાવ્યું હતું. બહાર આંટો મારી શકો, બ્રીધિંગ લઈ શકો, તમે સન એક્સપોઝરમાં જઈ શકો. જેટલી સૂર્યપ્રકાશ તમારા ઉપર આવે તો તમને ખૂબ જ ગમશે, તમારું માઇન્ડ ફરીથી ફ્રેશ થઈ જશે. આપણા વડીલો સાથે વાત કરીએ, ઘરે મોટા ભાઈ બહેન હોય, નાના ભાઈ બહેન હોય, એની સાથે રમીએ કે એમની સાથે કંઈ વાત કરીએ. આ બધી જ વસ્તુઓ આપણને ફ્રેશ રાખશે. એટલે બ્રેક ટાઈમમાં શું કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. સાથે જેની સાથે જે પણ વાત કરીએ છીએ એ બધી પોઝિટિવ માઇન્ડસેટવાળી અને હકારાત્મક વાતો હોય એ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે તમારું માઇન્ડસેટ એ જ બનાવે છે. જે વાતો કરો, જે સેન્ટન્સ નીકળે, જે વાક્યો બોલીએ છીએ, એ બધા વાક્યો જો હકારાત્મક હશે, એ બધા વાક્યો જ્યારે પોઝિટિવ હશે તો તમારું માઇન્ડસેટ ડેફિનેટલી પોઝિટિવ બનતું જશે. એક્ઝામમાં એ તમને સૌથી વધારે હેલ્પ કરશે. સો ફરીથી કોઈ પણ ચિંતા કર્યા વગર અત્યારે એક્શનનો ટાઈમ છે, એટલે લાગી જઈએ એક્શનમાં. બરાબર ને શાશ્વતભાઈ? આ સિવાય બીજું શું કહી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રોને? આ સિવાય એક છેલ્લી નાનકડી ટીપ હું એવી આપીશ મારા વિદ્યાર્થી મિત્રોને અને એમના માતા પિતાને પણ, કે ક્યારે પણ પોતાની જાતને કોઈ બીજા વિદ્યાર્થી કે પોતાના મિત્ર જોડે કમ્પેરિઝન ના કરવું. બિંગો, બહુ સરસ. બરાબર. કેમ કે એવું થાય કે આને આપણે ઘણીવાર, હું જ્યારે 10માં તો મેં 12થની એક્ઝામ આપી ત્યારે હું વાંચતા વખતે મારા મિત્રને ફોન કરું અને હું એને પૂછું કે ભાઈબંધ કેટલું પત્યું તારે, કેટલા ચેપ્ટર પત્યા? એ કે મારા 10 ચેપ્ટર પતી ગયા અને હું તો હવે બીજું રિવિઝન કરવા બેઠો. અહીંયા મારા પહેલું રિવિઝન નથી થયું, મારા અડધા ચેપ્ટર બાકી પણ છે અને એનું તો બીજું રિવિઝન પતી ગયું, તો એના કારણે તણાવ આવે. કરેક્ટ. હવે એનો ટ્રેજેક્ટરી અલગ છે, એનો રસ્તો, એની જર્ની આખી અલગ છે, આપણી આખી જર્ની અલગ છે. અને એ વસ્તુ આપણે હંમેશા સમજવી જોઈએ કે આપણે કોઈ જોડે રેસમાં નથી. આપણી રેસ ફક્ત આપણા જોડે છે અને આપણું આઉટપુટ ફક્ત આપણે આપણા માટે કરીએ છીએ, કોઈ બીજા માટે નહીં. જો એ વસ્તુ
ને આપણે હંમેશા ધ્યાનમાં રાખીશું તો આઈ એમ 100% શ્યોર કે એ અલગથી સ્ટ્રેસ તમને નહીં આવે. અને માતા પિતાને પણ હું એ જ કહીશ કે જ્યારે પણ તમે તમારા બાળક જોડે વાત કરો છો, તમે તમારા મિત્ર જોડે વાત કરો છો, ત્યારે ક્યારેય પણ પોતાના બાળકની બીજા બાળક જોડે કમ્પેરિઝન ના કરવી. એ ક્યારેય પણ એ વિદ્યાર્થી માટે, બાળક માટે એન્કરેજિંગ નથી હોતું. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ વસ્તુનું ધ્યાન રાખીએ. એના કારણે સ્ટ્રેસ ઓછો આવશે, ને સ્ટ્રેસ ઓછો હશે તો આઉટપુટ આપણું વધારે જ આવવાનું છે. ખૂબ સારી વાત અને સાચી વાત કીધી શાશ્વતભાઈએ. આજે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છે એ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા એક ખૂબ જ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે, જે છે પરીક્ષા એક ઉત્સવ. એટલા માટે આપણે પરીક્ષાને એક ઉત્સવની જેમ ઉજવીએ. અને આ પરીક્ષા માટે થઈને જે નાની મોટી મૂંઝવણો હતી એના અમે બધા મૂંઝવણોના ઉકેલો આપવાની પ્રયત્ન કર્યો છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રોને એને કેટલું ફોલો કરી શકે છે અને સરસ રીતે સફળતા મેળવી શકે છે. અને હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીને પણ અભિનંદન આપું છું કે એ આવા પ્રોગ્રામ્સ કરે છે વિદ્યાર્થી મિત્રો માટે, કે જેમને ખરેખર આવા પ્રશ્નોના જવાબ જોતા હોય છે અને એના જવાબો શોધવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમને ખૂબ ખૂબ આભાર અમને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. અને વિદ્યાર્થી મિત્રો, તમારા બધા માટે ઓલ ધ બેસ્ટ. 100% જે મહેનત આપણી હશે એનું આપણને પરિણામ સારું જ મળશે. એકદમ પોઝિટિવ માઇન્ડસેટ સાથે અને ખૂબ જ હિંમત સાથે આ એક્ઝામનો સામનો કરીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ.